તો કેમ છો બધા મિત્રો? સ્વાગત છે તમારું MIGK જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં તમારા માટે ઘણી બધી સેકન્ડ હેન્ડ સસ્તા બજેટની ગાડીઓ લઈને આવ્યા છીએ, જેમાં ગાડીઓની શરૂઆત ફક્ત ને ફક્ત 85,000થી થાય છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકન દબાવી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા મિત્રો, જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર અમને વાહનના 4-5 ફોટા અને બીજી માહિતી મોકલી આપશો, તો તમારા વાહનની જાહેરાત પણ આવી જશે. અને હા મિત્રો, આ ચેનલ પર જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. જાહેરાત એકદમ ફ્રી છે. તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજના વિડીયોની જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે તે છે ટોયોટાની ઇટિયોસ, જેનું મોડલ 2012નું છે. પેટ્રોલ ચાલતી ગાડી છે. 5 ઓનર છે, જેનો વીમો ચાલુ છે, પાસિંગ ચાલુ છે, અને પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ પણ ચાલુ છે. ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે, જેની કિંમત માલિક કરે છે 1,40,000. જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમને ગાડી માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. અને હા મિત્રો, આ ગાડી ભાવનગરમાં જોવા મળશે. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો તે મેં વિડીયોના અંતે છેલ્લે દર્શાવેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદ મિત્રો, નંબર 2 ઉપર આવે છે મારુતિ સુઝુકીની અલ્ટો, જેનું મોડલ 2012નું છે. પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે. વીમો ચાલુ છે, પાસિંગ ચાલુ છે, PUC પણ ચાલુ છે, જેનું AC જોરદાર છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે. આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે એવું માલિકનું કહેવું છે. ગાડીમાં હાલ કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી, જેની કિંમત માલિક કરે છે 1,25,000. અને જો મિત્રો તમારે ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક કિંમતમાં પણ થોડો ફેરફાર કરી દેશે. અને આ ગાડી તમને બરવાળા ગામે જોવા મળશે. અને ગાડી વિશે જો તમારે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, નંબર 3 ઉપર આવે છે શેવરોલેટની સ્પાર્ક, જેનું મોડલ છે 2010નું. પેટ્રોલ પ્લસ CNGથી ચાલતી ગાડી છે. 4 ઓનર છે, જેનો વીમો પણ ચાલુ છે, પાસિંગ ચાલુ છે, પાવર વિન્ડો ચાલુ છે, AC પણ ચાલુ છે, અને ગાડીના ટાયર પણ ખૂબ જ સરસ છે એવું માલિકનું કહેવું છે. ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે, જેની કિંમત માલિક કરે છે 1,15,000 રૂપિયા. અને જો મિત્રો આ ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને આ કિંમતમાં પણ માલિક થોડો ઘણો ફેરફાર કરી દેશે. અને આ ગાડી તમને વઢવાણ તાલુકાના રૂપાવટી ગામે જોવા મળશે. અને મિત્રો, આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ નંબર 4 ઉપર આવે છે જે ગાડી છે તે મારુતિ સુઝુકીની જેન એસ્ટિલિયો. મોડલની વાત કરીએ તો મોડલ 2011નું છે. પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે. 3 ઓનર ગાડી છે, જેનું વીમો અને પાસિંગ ચાલુ છે, AC પણ ચાલુ છે. ગાડીમાં સોનીની મ્યુઝિક સિસ્ટમ લગાવેલી છે. LED સ્ક્રીન છે, જેની બેટરી પણ નવી છે, અને રિવર્સ કેમેરા લગાવેલા છે. પાવર વિન્ડો, પાવર સ્ટેરિંગ, અને ખૂબ જ સાચવેલી ગાડી છે, અને સુપર કન્ડિશનમાં ગાડી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. જેની કિંમત માલિક કરે છે 1,90,000 રૂપિયા. અને આ ગાડી તમને બોટાદના પાળિયાદ પાસે જોવા મળશે. અને ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ નંબર 5 ઉપર આવે છે જે ગાડી છે તે ફોર્સની 1 ગાડી છે, જેનું મોડલ 2012નું છે. ડીઝલથી ચાલતી ગાડી છે. 3 ઓનર ગાડી છે. ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. જેની કિંમત માલિક કરે છે 1,60,000 રૂપિયા. અને આ ગાડી તમને બોટાદ જિલ્લાના ઉમરાળા ગામે જોવા મળશે. અને જો ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ નંબર 6 ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની ઇકો, જેનું મોડલ 2010નું છે. પેટ્રોલ પ્લસ CNGથી ચાલતી ગાડી છે. 3 ઓનર ગાડી છે. ઇકોના ટાયર સારા છે એવું માલિકનું કહેવું છે, અને બેટરી પણ નવી છે. ટીપટોપ કન્ડિશનમાં ઇકો છે, જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત 1,55,000 રૂપિયા. અને આ ગાડી તમને અમરેલી જિલ્લાના અડતાલા ગામે જોવા મળશે. અને જો આ ઇકો વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ નંબર 7 ઉપર આવે છે જે ગાડી છે તે શેવરોલેટની સ્પાર્ક ગાડી છે, જેનું મોડલ 2012નું છે. પ્યોર પેટ્રોલથી ચાલતી ગાડી છે. 2nd ઓનર ગાડી છે, અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે, જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત 85,000 રૂપિયા. અને આ ગાડી તમને ગારિયાધર જોવા મળશે.
અને જો ગાડી વિશે વધારે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે આ માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ નંબર 8 ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની ઇકો, જેનું મોડલ 2019નું છે. પેટ્રોલ પ્લસ સીએનજીથી ચાલતી ગાડી છે, સેકન્ડ ઓનર ગાડી છે. અને આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલ છે અને પાસિંગ ચાલુ છે. ખૂબ જ સાચવેલી ગાડી છે એવું માલિકનું કહેવું છે, જેની કિંમત માલિક કરે છે 4,10,000 રૂપિયા. અને મિત્રો આ ગાડી તમને પાટણ જિલ્લાના રાધનપુર ગામે જોવા મળશે. અને જો ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ નંબર 9 ઉપર જે ગાડી આવેલી છે તે છે ટોયોટાની ઇનોવા ગાડી, જેનું મોડલ 2007નું છે. ડીઝલથી ચાલતી ગાડી છે, જેનો વીમો અને પાસિંગ બંને ચાલુ છે. એસી પણ ચાલુ છે, પાવર વિન્ડો ચાલુ છે અને ટાયર સારા છે અને એન્જિન જોરદાર કન્ડિશનમાં છે એવું માલિકનું કહેવું છે. અને ગાડીમાં હાલ ક્યાંય પણ સડો નથી અને સાચવેલી ગાડી છે. અને આ ગાડીની કિંમત માલિક તમને કોલ પર કહે છે અને આ ગાડી તમને રાજકોટ જોવા મળશે. અને મિત્રો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ નંબર 10 ઉપર જે ગાડી આવેલી છે તે છે ટાટા ઇન્ડિકાની વિસ્ટા, જે વિસ્ટા મોડલ આવે છે તે છે, જેનું મોડલ 2012નું છે. ડીઝલથી ચાલતી ગાડી છે, જેના 4 ઓનર છે અને આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે, જેનું એસી ચાલુ છે અને સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે, જેનું એન્જિન જોરદાર કન્ડિશનમાં છે એવું માલિકનું કહેવું છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે, જેની કિંમત માલિક કરે છે 1,30,000 રૂપિયા. અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આ નંબરની છેલ્લી ગાડી છે જે 11 નંબર ઉપર આવે છે, જે મારુતિ સુઝુકીની વેગેનાર છે, જેનું મોડલ છે 2005નું. પેટ્રોલ પ્લસ સીએનજીથી ચાલતી ગાડી છે અને 5 ઓનર ગાડી છે. અને હાલ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી એવું માલિકનું કહેવું છે. અને કંપની કન્ડિશન ગાડી છે, ગાડીનું ક્યારેય એક્સિડન્ટ થયેલું નથી એવું માલિકનું કહેવું છે. અને જેની કિંમત કરે છે ફક્ત ને ફક્ત 85,000 રૂપિયા. અને મિત્રો આ કિંમતમાં પણ તમને માલિક થોડો ઘણો ફેરફાર કરી આપશે. અને આ ગાડી તમને બોટાદ પાસે પાળિયાદમાં જોવા મળશે. અને મિત્રો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે તમારે વિડીયોની નીચે જે મોરનું બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકોનો નંબર મળી જશે, ત્યાંથી તમે વાહન માલિકોને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો.